जय श्री कृष्ण। सुप्रभात। फिटनेस एंड रिकवरीના ચોથા દિવસની શરૂઆત પાણી પીને। ઠંડે ઠંડે બરફ સે સ્કિન ઘિસના ચાહીએ। પછી ધ્યાન કર્યું નહીં પણ ધર્યું, પછી ઓમકાર પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ અને ભ્રામરી પ્રાણાયામ કર્યું। આ હું ધૂણી નથી રહ્યો ભાઈ, આ આપણે વોર્મઅપ કરી રહ્યા છીએ। એટલે પહેલા ડોક રિલેક્સ કરી, પછી શોલ્ડર લૂઝ કર્યા, પછી બેક અને કમરને પણ થોડીક આમ રિલેક્સ કરી કાઢી। પછી પશ્ચિમોત્તાનાસનથી લઈને બીજા યોગાભ્યાસની બીજી એવી પ્રેક્ટિસ કરી કે જેની અંદર ફોરવર્ડ બેન્ડિંગ વધારે સારું થઈ શકે। કારણ કે હવે એક પગને એક જ જગ્યાએ રાખીને બીજું તો બધું બહુ કંઈ ખાસ થઈ નથી શકતું, તો શું કરવું? એટલે અત્યારે ફોરવર્ડ બેન્ડિંગ અને બેન્ડિંગ્સ પર વધારે ધ્યાન આપી રહ્યો છું અને સ્ટ્રેચિંગ પર। છેલ્લે યોગાભ્યાસ પછીનું સૌથી જરૂરી અને ઘણા બધાનું ફેવરિટ એવું સવાસન। નહીં ધોઈને રેડી થવું ત્યાં સુધીમાં તો મામાની લાડકી પરી આવી ગઈ મળવા। મમ્મી પપ્પાને પગે લાગીને હેપી એનિવર્સરી વિશ કર્યું। તમે લોકો પણ કરી દો અને ભગવાનને પણ એમના માટે ખૂબ પ્રાર્થના કરજો। પછી લીધું કેલ્શિયમ એટલે કે ગાયનું દૂધ। આને કાલ ગુજરાતીનું પેપર છે તો ગુજરાતી પિક્ચર જોવા બેઠી જ બોલો। પછી લીધું પ્રોટીન અને કેલ્શિયમ એટલે કે ગોળ, ચણા અને કેળા। અને આજે શૂટ છે તો એક્સપેક્ટેડ કોસ્ચ્યુમ પહેરીને, જેથી કરીને ત્યાં જઈને બદલવા ના પડે, ટાંટિયાલાલ નીકળી ગયા છે શૂટિંગમાં। પણ લુગડા તો બદલવા જ પડ્યા ભાઈ। આજે હું બન્યો છું ગૌપાલક। મસ્ત ચીટિંગ કરીને શૂટ અને ફોટોશૂટ બંને પતાવી અને ઘરે આવી ગયા અને ભીંડા રાહ જોતા હતા। ભીંડા કોના કોના ફેવરિટ છે? અને સાથે રોટલીમાં જવાર ને બીજું શાક ગવાર। જમ્યા પછીના ટાંટિયાના ટીકડા। પછી તો ભાઈ મુંબઈથી માસીની છોકરી અને એની ભાણીને ભાણો અને માસી આવ્યા છે ને મળવા કંઈક। સાંજ પડતા આજે વર્કઆઉટ ટાઈમ। આજે ચેસ્ટ અને ટ્રાઇસેપ પર કામ કરવાનું છે। એના પહેલા સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કરી લીધું। પહેલા પગના હિસાબે 30 ની પુશઅપ મારી, પણ પછી ના રહેવાયું એટલે એક પગ પર બીજો પગ ચડાવીને બીજી 20 ફૂલ પુશઅપ મારી। પછી ડાયમંડ પુશઅપ મારી 15, અને પછી ટ્રાઇસેપ માટે 15-15 બંને હાથે એક એક સેટ માર્યા। પછી થોડું વેઇટ વધારીને બે હાથે 20નો એક સેટ માર્યો। પછી ફરીથી ચેસ્ટ ઉપર આવી ગયા એટલે બેઠા બેઠા પહેલા અપર ચેસ્ટ મારી, અને પછી પલંગને જ આપણે બેન્ચ બનાવીને ડમ્બેલથી પહેલા અલગ અલગ પ્રકારની 10-10 સેટ માર્યા, અને પછી અગેઇન વજન વધારીને રોડ ઉપર લઈને અપર અને નોર્મલ ચેસ્ટ મારી। ભાઈ જુઓ નિધિએ શું બનાવ્યું। ઘરમાં ને ઘરમાં બહુ ઓવર ઇટિંગ ફીલ થાય છે એટલે મમ્મી પપ્પાની એનિવર્સરીની આઈસ્ક્રીમ પાર્ટી કરી ડિનર સ્કીપ કર્યું। વર્કઆઉટમાં 19-20 થાય છે પણ નિધિના લીધે ખાવા પીવામાં નથી થતું ને। બસ આમ સ્કિન કેર સાથે શુભરાત્રી। જય શ્રી કૃષ્ણ।